અમદાવાદની ઐતિહાસિક ભગવાન શ્રી જગન્નાથજીની 149મી રથયાત્રા પૂર્વે પરંપરા મુજબ ભગવાનના ત્રણેય રથ તેમજ ગજરાજોનું વિધિવત પૂજન કરવામાં આવ્યું હતું। વર્ષોથી ચાલતી પરંપરા અનુસાર રથયાત્રાની આગેવાની કરતા ગજરાજોના પૂજન દરમિયાન ભગવાનનો રથ નિર્વિઘ્ન અને હેમખેમ યાત્રા પૂર્ણ કરે તેવી પ્રાર્થના પણ કરવામાં આવી હતી। જગતના નાથ જગન્નાથજી અષાઢી બીજના પાવન દિવસે અમદાવાદમાં નગરચર્યાએ નીકળશે તે પૂર્વે ભગવાનના રથનું પૂજન કરવામાં આવ્યું હતું, જેમાં જગન્નાથજીના નંદીઘોષ રથ, બહેન સુભદ્રાજીના દેવદલન રથ અને બળદેવજીના તાલધ્વજ રથ ઉપર આરૂઢ થશે તો ખેંચવા ખલાસીઓ તૈયાર છે। ત્યારે રથનું પૂજન કરવામાં આવ્યું। ત્યારબાદ આવતીકાલે ભગવાનને રથ ઉપર બિરાજમાન કરવામાં આવશે। આ સાથે જ રથયાત્રાની આગેવાની કરતા ગજરાજોનું પણ વિધિવત પૂજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જાણે કે શ્રદ્ધાનો સાગર ઉમટ્યો હોય અને દૂર દૂરથી તેમજ સ્થાનિક ભાવિક ભક્તો ભાવવિભોર બન્યા હતા અને ભગવાનના ભજનની પણ રમઝટ બોલાવવામાં આવી હતી। હું એટલું જ કહીશ કે બધાને આજે અહીંયા આવવાની જરૂરત છે અને આપણી મનોકામના પ્રભુ પૂર્ણ કરે છે અને એટલો સુંદર અવસર છે આ જે આજે આ મિસ કરી દીધો તો બહુ મોટું આપણે ખોઈ નાખશું એવું ફીલ થાય છે મને। અને હું આવીને ગદગદ થયેલી છું અને બહુ જ આનંદપૂર્વક અને બહુ સરસ મને દર્શન અને આરતીના પણ મને લાભ મળ્યો છે। આજે હું અત્યારે સોમનાથથી આજ સવારે જઈશ સ્પેશિયલ રથયાત્રાના દર્શન કરવા માટે અને કાલે સવારે 3 વાગ્યાથી અહીંયા હાજર રહેવાની છું, તો રાતે 11 વાગ્યા સુધી હું અહીંયા જ રહીશ અને પરમ દિવસે પાછા દર્શન કરવા આવીશ। આમ હું પ્રોપર સોમનાથની છું અને મારે આઉટ કન્ટ્રી જવાનું છે 6 મહિનામાં, એટલે ત્યાં સ્ટે થવાનું છે। એટલે મને એવું કે ના છેલ્લે ઇન્ડિયાનો દરેક તહેવાર યાદગાર રહે। સૌથી વધારે આખા ઇન્ડિયામાં વખણાય છે આપણી જગન્નાથજીની રથયાત્રા, એટલે એમને મૂકવા માટે હું નથી માંગતી કે મહિના 2 મહિનાથી એવું હતું કે રથયાત્રાના આગલા દિવસે હું પહોંચી જાઉં અને રથયાત્રા સંપૂર્ણપણે સવારથી લઈને જ્યાં સુધી ભગવાન અંદર આવે મંદિરના અંદર ત્યાં સુધી હું આખી રથયાત્રાનો સેવા પણ કરું અને લાભ પણ લઉં કે મને લાઈફ ટાઈમની યાદગીરી રહી જાય રથયાત્રાની। હું 1983 થી આવું છું, આ ત્રીજા મહારાજ છે ને બીજું શું ગરીબો ભણે ગણે એને ભણે હોશિયાર એને સરકાર તરફથી બહારગામ ભણવા મોકલે। અમેરિકા છે, ન્યુઝીલેન્ડ છે, ઓસ્ટ્રેલિયા છે ને બીજું શું કે ધમાડો તો બી આવશું। હું આટલા વર્ષથી આવું છું 1983 ને બીજું શું ગરીબોને રોટી કપડા મળે નવી ભરતી કરે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારમાં। જય જગન્નાથ ભગવાન કી અમારી પ્રાર્થના છે કે બધાની રક્ષા કરો, અમારી રક્ષા કરજો। और भजन गासू अभी डिस्को का ना डिस्को भजन टनाटन छे, डिस्को का ना डिस्को भजन टनाटन छे। आज मंडप कना दूध मुकाय छे, दूध पीवा आवजे कना दूध टनाटन छे, दूध पीवा आवजे कना दूध टनाटन ए डिस्को का ना डिस्को भजन टनाटन छे। સનાતની હિન્દુ સંસ્કૃતિ અનુસાર જ્યારે કોઈ પણ મંગલ કાર્ય કરવા જતા હોઈએ છીએ ત્યારે વિઘ્નહર્તા ભગવાન ગજાનન ગણેશનું પૂજન કરવામાં આવે છે। તે જ મનોરથ સાથે અમદાવાદ ખાતે યોજાતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે પણ મંદિર પરિસર ખાતે ગજરાજ સ્વરૂપે ભગવાન ગણપતિનું પૂજન કરવાની પરંપરા છે। ત્યારે આ વખતે પણ ભગવાન શ્રી જગન્નાથજીની 149મી રથયાત્રા પૂર્વે ગજરાજોનું વિધિવત પૂજન કરવામાં આવ્યું હતું, તો ભગવાનના ત્રણેય રથોનું પણ પૂજન કરીને તેમને નિજ મંદિર લવાયા હતા। આ પ્રસંગે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, અમદાવાદ શહેરના મેયર હિતેશ બારોટ, ધારાસભ્ય કૌશિક જૈન, મંદિરના ટ્રસ્ટી વગેરે ઉપસ્થિત રહ્યા અને પૂજનમાં સહભાગી બન્યા। જગન્નાથ ભગવાનના દર્શન અવિરત કરવા મળે અને ભગવાન જગન્નાથ જ્યારે યાત્રા લઈને નીકળતા હોય નગરજનોના દર્શન સામેથી ભગવાન જતા હોય અને દર્શન જે રીતે ગુજરાતની અને અમદાવાદની જનતા ભગવાનનું સ્વાગત માટે લોકો આવે છે, બહારથી દરેક વિસ્તારના લોકો આવે છે, સંપૂર્ણ અમદાવાદ તો હોય છે પણ ગ્રામીણ વિસ્તારના પણ લોકો આવે છે। આ જગન્નાથની યાત્રા જે રૂટ છે એ રૂટ વર્ષોથી પરંપરા મુજબ નીકળી રહી છે અને એના દર્શનનો લાભ સૌ નગરજનોને મળી રહ્યો છે। નગરજનો માટે અને જગન્નાથ ભગવાન જયારે પોતે
યાત્રામાં નીકળતા નગરની ચાલ્યા કરતા નગર યાત્રા કરતા હોય એ નગર યાત્રા માટે જે કોર્પોરેશનને જે કરવાની હોય છે તૈયારી રાજ્ય સરકાર જે રીતે પોલીસ વિભાગ આ બંદોબસ્ત આપી રહી છે અને પોલીસનો સાથ અને સહકારથી આપણા જગન્નાથ ભગવાનની યાત્રા અને જે પ્રજા જોડાઈ રહી છે પ્રજાની અંદર આનંદ ઉત્સાહ જોઈએ છે જે રીતે સમગ્ર સમાજ સમગ્ર વ્યક્તિ બધા જ પોતે ધર્મના દરેક ધર્મના લોકો આ યાત્રામાં જોડાતા હોય છે ને યાત્રાનું સ્વાગત કરતા હોય એ ખૂબ આનંદની લાગણી થાય કે આપણે સુખ શાંતિ અને સમૃદ્ધિમય જગન્નાથ યાત્રાના દર્શન કરી અને અમદાવાદ નગર સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે એ પ્રાર્થના. ભગવાન જગન્નાથની યાત્રા નીકળવાની છે અને આગલા દિવસે ગજરાત એટલે કે હાથીનું પૂજન થતું હોય છે અને એ પૂજન કરવાનો મને મોકો મળ્યો છે તે એના માટે હું મારી જાતને ધન્ય અનુભવું છું અને આવતીકાલે જે રથયાત્રા નીકળવાની છે ખૂબ ધામધૂમથી નીકળશે અને લાખો લોકોને આ રથયાત્રા જગન્નાથના દર્શન કરવા મળવાના છે. એના માટે તડામાર તૈયારી થઈ રહી છે. મારા વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ પરબો બની છે, છાસના કેન્દ્રો બન્યા છે, નાસ્તાના કેન્દ્રો બન્યા છે અને ORS પણ લાવીને કોઈને કઈ તકલીફ પડે તો તેની પણ વ્યવસ્થા કરી છે. ડોક્ટરોની ટીમો પણ કામે લાગી છે. આ તમામ તૈયારી ખૂબ સરસ રીતે ચાલી રહી છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળે છે તો અમદાવાદમાં એવી પરંપરા છે કે ગજરાજો ભગવાનની જગન્નાથજીની રથયાત્રાની આગેવાની લેતા હોય છે અને એ પરંપરા છે કે ભગવાનના સાનિધ્યમાં રથયાત્રાની પૂર્વ સંધ્યાએ તમામ ગજરાજોને બોલાવીને મંદિર પ્રાંગણમાં પૂજન કરવામાં આવે છે અને પૂજન કરીને પ્રાર્થના કરવામાં આવે છે કે હે ગજરાજો, હે ગણપતિ, અમારા જગન્નાથ ભગવાનને રથોને હેમખેમ રથયાત્રામાં લઈ જજો, લોકોનો મંગલ દર્શન થાય અને દર્શન પછી નિજ મંદિરે પાછા લાવજો, એ પ્રકારે પ્રાર્થના કરવામાં આવે છે. ભગવાન જગન્નાથજી કી રથયાત્રામાં લાખો લોકો ભાગ લેતા હોય છે અને જ્યાં લાખોની જનમાનસ એકત્રિત થાય ત્યાં સ્વાભાવિક છે કે પ્રશાસનની જરૂર પડે અને પ્રશાસન આ વખતે ખૂબ સારી વ્યવસ્થા કરી છે. લોકોને સારી રીતે દર્શન થાય. જનતા જનાર્દનને પ્રાર્થના કે જ્યારે પણ ભગવાન જગન્નાથજી આપણા ઘરે દર્શન દેવા આવે શાંતિપૂર્વક ભગવાન જગન્નાથજીનો પ્રસાદ લઈએ અને બીજાને પર લાભ અપાવીએ. ખૂબ સદભાવપૂર્ણ વાતાવરણમાં આ રથયાત્રા ઉજવીએ. તમામ લોકો આ રથયાત્રાને લોકોત્સવ તરીકે ઉજવે છે. આમાં કોઈ ધર્મ ભાવ કે કોમ ભેદ ભાવ કે ઊંચ નીચનો ભાવ હોતો નથી. બધા જગન્નાથમય બનીને ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો આનંદ લેતા હોય છે. આ વિશેષ પૂજન ગજાનન ગણપતિ મહારાજનું કરવામાં આવે છે કેમ કે આપણા હિન્દુ ધાર્મિક શાસ્ત્રો અનુસાર કોઈ પણ કાર્ય આપણે મોટા કરતા હોઈએ, નાના કરતા હોઈએ, એમાં આપણે ગજાનન ગણપતિ મહારાજનું આહવાન નિરંતર આપણે કરવાનું હોય છે. સર્વપ્રથમ એના માટે કાલ ભગવાન જગન્નાથજી, બેન સુભદ્રાજી, દાઉજી ભગવાન લોકોને દર્શન આપવા માટે નગરયાત્રાએ કર્ણાવતીમાં નીકળવાના છે. જેના ભાગરૂપે એક દિવસ પહેલા ગજાનન ગણપતિ મહારાજનું વિશેષ પૂજન કરીને એમને ખવડાવીને એમનું આહવાન કરીને એમને પ્રાર્થના કરવામાં આવે છે જેનાથી નિર્વિઘ્ન આપણું કાર્ય પૂર્ણ થાય, જનતા જનાર્દનને સારી રીતે દર્શન પ્રાપ્ત થાય અને ભગવાનની કૃપા ઠાકોરજીની ગજાનન ગણપતિ મહારાજના એમના ઉપર આશીર્વાદ રહે. ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા જ્યારે અમદાવાદના આંગણે યોજાનાર છે ત્યારે લાખો ભાવિકોની હાજરીને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રએ પણ વ્યાપક સુરક્ષા અને સુવિધાની વ્યવસ્થા ગોઠવી. આ સાથે જ ભાવિકોને શાંતિપૂર્ણ રીતે દર્શન અને પ્રસાદનો લાભ લેવા તેમજ સદભાવ, શાંતિ અને ભાઈચારાના વાતાવરણમાં ધર્મ જાતિના ભેદભાવથી પણ લોકોત્સવની ઉજવણી કરવાનો સંદેશો પણ આપવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ, ગ્રોથ નાવ ન્યૂઝ.